इन सब में निकाल दोगे पूरे टाइम फ़ोन पे बात करने में या फिर પોતાના માટે કોઈ લડકા શોધી લઈએ। ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપતા અને શિક્ષિકાની ભૂમિકામાં નજરે પડતા આ છે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન। સામાન્ય રીતે આવા ઉચ્ચ સરકારી અધિકારીઓ ઓફિસમાં ફાઇલો વચ્ચે વ્યસ્ત જોવા મળતા હોય છે, પરંતુ ગાર્ગી જૈન પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને દર અઠવાડિયે પહોંચી જાય છે જિલ્લાની વિવિધ શાળાના ક્લાસરૂમમાં। અહીં તેઓ આદિવાસી દીકરીઓની વચ્ચે બેસીને ન માત્ર તેમની વાતો સાંભળે છે, પરંતુ તેમના મનનો ડર પણ દૂર કરે છે અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપે છે। તેમણે શરૂ કરેલી પહેલ કલેક્ટર ઇન ક્લાસરૂમ આજે અનેક દીકરીઓના જીવનમાં આશાનું નવું કિરણ બની રહી છે। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સશક્ત દીકરી એટલે કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે। એમાં દર સોમવારે કલેક્ટર એક સરકારી સ્કૂલની મુલાકાત લેશે અને ત્યાંની 9 થી 12 ધોરણની જેટલી દીકરીઓ હોય છે એમના સાથે સંવાદ કરે છે અને સંવાદમાં મોટા પાયે આરોગ્યના રિલેટેડ, ફિટનેસને રિલેટેડ, કાઉન્સલિંગ, કોન્ફિડન્સ બિલ્ડિંગ આ બધા ટોપિક્સ કવર કરવામાં આવે છે। જે ટ્રાઇબલ વિસ્તારની દીકરીઓ છે, જ્યારે સ્કૂલની મુલાકાત અમે લોકો લેતા હોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ લોકો બહુ કેપેબલ છે, પણ એ જે દીકરીઓ છે એમને આપણે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ અગર બતાવીએ, એમને કોન્ફિડન્સ વધારવામાં હેલ્પ કરીએ તો ખરેખર આ લોકો આગળ આવીને આપણા છોટાઉદેપુરના અને દેશના નામ રોશન કરી શકશે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં દીકરીઓમાં શાળા છોડવાનો દર ચિંતાજનક હતો। આ સ્થિતિમાં પરિવર્તન લાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને કલેક્ટર ઇન ક્લાસરૂમ નામની પહેલ શરૂ કરી। છેલ્લા 1 વર્ષથી તેઓ દર અઠવાડિયે અલગ અલગ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ કરે છે। અહીં કોઈ ઔપચારિકતા નથી, કલેક્ટર પણ એક શિક્ષક અને માર્ગદર્શક બની જાય છે। ગાર્ગી જૈન માત્ર પ્રેરણાદાયી ભાષણ આપતા નથી, પરંતુ વિદ્યાર્થીનીઓ વચ્ચે બેસીને તેમના પ્રશ્નો સાંભળે છે, પોતાના સંઘર્ષની સફર શેર કરે છે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે। તેમનું સપનું સ્પષ્ટ છે કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પરિવારની ઓછામાં ઓછી 5 દીકરીઓ ભવિષ્યમાં IAS અધિકારી બને। રૂપે જ આ એક પહેલ શરૂ કરવામાં આવી છે અને ખરેખર બહુ પોઝિટિવ એના રિઝલ્ટ્સ અમને જોવા મળી રહ્યા છીએ। બાળકો આગળ આવીને બતાવે છે કે એમને મોટા થઈને શું કરવાનું છે અને એમનો કોન્ફિડન્સ પણ બહુ વધી ગયા છીએ। એના પછી અમે લોકો કલેક્ટર ઓફિસની મુલાકાત પણ અરેન્જ કરાવીએ છીએ, જેનાથી આ લોકો જોઈ શકશે કે ખરેખર સરકારી કચેરી કેવી રીતે કામ કરે છે અને ક્યાં સુધી આ લોકો મહેનત કરીને પહોંચી શકે છે। કલેક્ટર ઇન ક્લાસરૂમ પહેલની અસર હવે શાળાઓમાં સ્પષ્ટ જોવા મળી રહી છે। વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે, ઉચ્ચ શિક્ષણ પ્રત્યેનો રસ વધ્યો છે અને શાળા છોડવાનો દર પણ ઘટ્યો હોવાનું જિલ્લા તંત્રનું કહેવું છે। શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ પણ આ પહેલને પરિવર્તનકારી ગણાવી રહ્યા છે। આજે અમારી શાળામાં કલેક્ટર સર આવ્યા હતા, ગાર્ગી મેડમ અમારી સાથે ફ્રેન્ડલી રહ્યા। અમારા જે બી પ્રશ્ન હતા, અમને જે બી પ્રશ્ન હતા અમે બધે એમના શેર કર્યા અને એ બી અમારી સાથે મિત્ર તરીકે રહ્યા। અમને જે બી કંઈ પ્રોત્સાહન આપ્યું, આજે અમારો આત્મવિશ્વાસ વધાર્યો। જે બી કોઈ દીકરીઓને લગતી આરોગ્યની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવ્યા અને અમને કલેક્ટર મેડમ સાથે મળીને ખૂબ સારું લાગ્યું અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ રીતે દરેક શાળામાં કલેક્ટરનો પ્રોગ્રામ થાય અને દીકરીઓને પ્રોત્સાહન મળે અને એમનો આત્મવિશ્વાસ વધે। અમારી શાળામાં કલેક્ટર મેડમ સર આવ્યા હતા, ગાર્ગી મેડમ આવ્યા હતા। તેમણે આવ્યા તો મેડમને દેખીને થોડો બહુ ડર લાગ્યો, કારણ કે મેડમ બહુ ઉચ્ચ અધિકારી છે એટલે, પણ મેડમે અમારી સાથે બહુ શાંતિપૂર્વક વાત કરી અને મેડમ જોડે આજે મળીને એમની જોડે વાત કરીને બહુ સારું લાગ્યું અને ગાર્ગી મેડમે બહુ સરસ રીતે અમારા જોડે વાત કરી અને બહુ અમારો સારો સંવાદ રહ્યો। આ દીકરીઓ છે એમને ખૂબ સારી રીતે ગાઈડન્સ આપ્યું, એમના આરોગ્ય માટે એમનું કોન્ફિડન્સ લેવલ છે એ અપ થાય એના માટે ખૂબ સરસ એમને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ આપ્યું। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।
એક કલેક્ટર જ્યારે ફક્ત વહીવટ પૂરતા સીમિત ન રહીને ક્લાસરૂમમાં પહોંચે છે ત્યારે તે માત્ર વિદ્યાર્થીનીઓને નહીં પરંતુ તેમના સપનાઓને પણ એક નવી દિશા આપે છે. છોટાઉદેપુરનો કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોજેક્ટ આજે સાબિત કરી રહ્યો છે કે યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ મળે તો અંતરિયાળ આદિવાસી વિસ્તારની દીકરીઓ પણ દેશની સર્વોચ્ચ વહીવટી સેવામાં સ્થાન મેળવી શકે છે. છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો અહેવાલ, ETV ભારત.